जम्मू काश्मीरना नौगाम पोलीस स्टेशનમાં ભીષણ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી। પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ થતા 9 લોકોના મૃત્યુ થયા છે, 29 લોકો ઘાયલ થયા છે। મૃતકોમાં પોલીસકર્મી અને એફએસએલની ટીમના સભ્યો પોલીસ સ્ટેશનમાં પડ્યો હતો। જપ્ત કરેલા વિસ્ફોટકનો જથ્થો, વિસ્ફોટકના જથ્થાનું સેમ્પલિંગ ચાલતું હતું તે સમયે બ્લાસ્ટ થયો। ખાસ કરીને અમોનિયમ નાઇટ્રેટની તપાસ થઈ રહી હતી। રાત્રે 11:30 વાગ્યા ધડાકો થયો હતો। ભયાનક બ્લાસ્ટમાં પોલીસકર્મી એફએસએલના જવાનોના મૃત્યુ થયા। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે 300 ફૂટ દૂર સુધી માનવ અંગો ફેંકાઈ ગયા હતા। વળી સીસીટીવી દ્રશ્ય જોતા પણ આ બ્લાસ્ટનો અંદાજો લગાવી શકાય છે। બ્લાસ્ટ બાદ પોલીસ સ્ટેશનથી દૂર આવેલા એક ઘરની બારીઓ પણ ધ્રુજી ઉઠી હતી। ત્યારે આ દ્રશ્ય સામે આવ્યો છે। રાત્રે 11:30 વાગ્યાના અરસામાં આ ઘટના ઘટી હતી। તો પોલીસકર્મી અને એફએસએલના કર્મચારીઓ જ્યારે આ વિસ્ફોટક સામાન મળી રહ્યો હતો તેની તપાસ કરી રહ્યા હતા અને તે સમયે આ બ્લાસ્ટ થયો છે। ડીજીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ડીજીપીનું કહેવું છે કે આ કોઈ ષડયંત્ર ન હતું, આ દુર્ઘટના હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી। ફરીદાબાદમાંથી જે વિસ્ફોટકનો સામાન જે મળી આવ્યો હતો એ આ નૌગામ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો અને વિસ્ફોટકના સામાનની ચકાસણી થઈ રહી હતી, તપાસ થઈ રહી હતી અને તે સમયે અચાનક જ આ ધડાકો થયો, અચાનક જ વિસ્ફોટ થયો છે અને તે પછી હચમચાવી દેતા આ દ્રશ્ય સામે આવ્યા છે। આખા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। નાઇટ્રેટ કે જે ઘણી બધી જગ્યાએ અત્યારે જે જગ્યાએ બ્લાસ્ટ થયો હતો તેની આજુબાજુના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને એટલા જ માટે લોકો માટે અવરજવરનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। कल दिनांक 14 नवंबर की रात 11:20 पर एक दुर्भाग्यपूर्ण घटना में जम्मू कश्मीर के नौगाम पुलिस स्टेशन के अंदर एक बड़ा विस्फोट हुआ। नौगाम पुलिस स्टेशन ने हाल ही में एक पोस्टर से लिए गए लीड के आधार पर एक बड़े आतंकी मॉड्यूल का पर्दाफाश किया था। नौगांव पुलिस स्टेशन की इस एफआईआर संख्या 162 ऑफ 2025 की जांच के दौरान विस्फोटक पदार्थों और रसायनों का एक बड़ा जखीरा बरामद किया गया था। बरामद किए गए विस्फोटकों को लाकर पुलिस स्टेशन नौगांव के खुले क्षेत्र में सुरक्षित रूप से रखा गया था। जांच में शामिल सभी एजेंसियां समन्वित और वैज्ञानिक तरीके से एक साथ काम कर रही है। निर्धारित प्रक्रिया के तहत बरामदित रासायनिक विस्फोटक बरामद रासायनिक विस्फोटों के नमूने को आगे फॉरेंसिक और रासायनिक परीक्षण के लिए भेजा जा रहा था। भारी मात्रा में विस्फोटकों की बरामदी के कारण पिछले 2 दिनों में यह प्रक्रिया एसओपी के तहत लगातार जारी थी। विस्फोटों की अस्थिर प्रकृति के कारण इसे एक्सपर्ट निगरानी के तहत सावधानी पूर्वक संभाला जा रहा था। हालांकि उसी के दौरान 14 नवंबर 2025 यानी कि कल रात को लगभग 11:20 बजे अचानक एक्सीडेंटल विस्फोट हुआ। इस दुर्भाग्यपूर्ण घटना में 9 लोगों की मृत्यु हो गई और 27 पुलिसकर्मी, 2 राजस्व अधिकारी और 3 नागरिक घायल हुए। घायलों को तुरंत चिकित्सा उपचार के लिए भेजा गया है। पुलिस स्टेशन की बिल्डिंग गंभीर क्षति पहुंची है। इसके अलावा आसपास की इमारतें भी क्षतिग्रस्त हुई है। घटना के कारणों की जांच की जा रही है। इस घटना के कारण की कोई अन्य अटकलें अनावश्यक है। सरकार दुख की इस घड़ी में मृतकों के परिवार के साथ एकजुटता के साथ खड़ी है। जय हिंद।